Yes, everyone. Yesterday we have discussed taxability of capital gain. નિખંજનો કઈક ક્વેશ્ચન છે કે સેલ કન્સિડરેશન માંથી એસટીટી લેસ થાય. સોરી મિત્રો, વચ્ચે એક પ્રશ્ન આવી ગયો છે કે સેલ કન્સિડરેશન જે હોય શેર્સ વેચી એમાંથી એસટીટી લેસ થાય. કોઈ કહી શકે આમાંથી? કોઈને જવાબ દેવો છે? ઇટ્સ ઓપન ફોર ઓલ. કે આપણે જ્યારે કેપિટલ ગેઇન ગોતી અને આપણે જે ઇક્વિટી શેર્સ વેચ્યા હોય રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ એના ઉપર આપણે એસટીટી પે કર્યો હોય એ બાદ મળશે કે નહીં મળે? પ્લીઝ ચલો એમને નિખંજ તું પણ પોતે કહી શક. ના નિખંજ આમાં તું રાંક કેમ લખસ? તારી અટક રાંક છે? તારી અટક તો હું હતી કઈક સોચિત્રા કેમ હતી ને? લોકડાઉન માટે અટક બદલાવી નાખી. તળસરદેવ છે. ઓકે ઓકે, નેશનલ રેન્ક. ઠીક, ઓકે ઓકે, તો બરાબર. ઈ ધ્યાનમાં ન રહી. ઈ હા પાડે જો પાછો ઈ કે હા સર. જો આમાં કેવા ઉત્સાહથી એમ હું એમ પૂછું છું એસટીટી બાદ થાય કે નહીં. યસ, કોસ્ટ ઓફ એક્વિઝિશન માં ગણાય. પાર્થ, કોસ્ટ ઓફ એક્વિઝિશન માં તું ઇક્વિટી શેર વેચ એની એસટીટી કોસ્ટ ઓફ એક્વિઝિશન માં ક્યાંથી ગણાય બકા? તું જે ઇક્વિટી શેર વેચે ત્યારે જે એસટીટી પે કરે બ્રોકર ને એ કોસ્ટ ઓફ એક્વિઝિશન માં. અહો વિચિત્રમ. આ આગળના ફોર્મેટમાં હતું ને એક્સપેન્ડિચર લેસ થાય. ના એવું નથી સુહાગ કે નેગ્લિજિબલ એમાઉન્ટ, પણ એકચ્યુઅલી સીધો જવાબ હું આપું છું. તમે બધાએ કીધું છે સાચા છે અમુક જવાબો, પણ એસટીટી નહીં લેસ થાય મિત્રો. એવરીવન, એસટીટી છે એ સેલ કન્સિડરેશન માંથી લેસ નહીં થાય. બ્રોકરેજ ચૂક્યું હોય ને સેલ કન્સિડરેશન, તમે શેર વેચા હોય તો બ્રોકરેજ દેવી પડે. બ્રોકર લે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. ખબર છે ઘણા એમાં હું કરતા હશે ક્યારેક ભૂલ શું કરી તમે કે શેર પરચેઝ કર્યા ત્યારે બ્રોકરેજ એડ કરી અને શેર વેચ્યા ત્યારે એડ કરી, પછી છેલ્લે જવાબ ટેલી નો થયો. એટલે તમે કઈ એવા બહુ મહત્વના માણસો નથી કે તમે શેર વેચો એટલે તમારો બ્રોકર તમને કન્સિડરેશન આપે ને તમને બ્રોકરેજ આપે. ખાલી અમને મોકો આપ્યો ને એવું ન હોય. કાંઈ પાર્થ હવે પૂરું થઈ ગયું બકાય. ઓહો, આટલું બધું ન લગાડ ભાઈ. ઘરે મારે ક્યાંક સમજાવવા આવવું પડશે. ઓહો, વેરી વેરી સોરી ને ડોન્ટ વરી બાપા, કઈ જલસા કર. પણ આપણે જે મેઇન પોઈન્ટ છે, હું એટલા માટે કહું છું કે અત્યારે તમે હવે ઈ સાંભળો હું જે કહી રહ્યો છું કે એસટીટી જે તમે ચૂકવો છો એ તમને બાદ જે નિખંજનો ક્વેશ્ચન સાચો છે. અને તમને બધાને પણ હું એમ કહું છું કે થોડુંક કોઓર્ડિનેટ, હજી મને જોઈએ એટલા પ્રશ્ન આઈ ડોન્ટ નો કેમ તમે નથી પૂછતા, પણ જેટલા આવવા જોઈએ તમે એને એકાઉન્ટ સાથે તમે ભણ્યા છો એના રિલેટેડ. જેમાં જે આકાશે રાઈટ નું પૂછ્યું, ભલે અમુકને ક્લિયર થઈ ગયો એટલે ધરાર પૂછવા એવું નથી કેતો, પણ તોય જે તમે જે ચેપ્ટર ભણો છો એની સાથે તમને આનું ઇન્કમ ટેક્સ નું તમે જેટલું એની સાથે કોઓર્ડિનેટ કરશો એટલું તમને વધુ મજા આવશે. જેમ કે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં તમે જોવો છો કે એસટીટી ચૂકવવાનો આવે છે અને ઈ એકાઉન્ટિંગ કરતી વખતે તો ઈ કોસ્ટમાં એડ થાય, પણ અહીંયા ના પાડી છે ઇન્કમ ટેક્સ. એટલે એક્સપેન્સીસ ઓન ટ્રાન્સફર મિત્રો આપણે જે કહીએ છીએ ને એમાંથી બ્રોકરેજ લેસ થાય પણ એસટીટી નહીં થાય. પ્લીઝ, એનીવન એલ્સ? બીજા કોઈને આવું કઈ વિચારો આવતા હોય? અને બધાને એક જ વસ્તુ કે તમે જે કાંઈ પણ તમારું ટાઈપ કરો ચેટ રૂમમાં
એમાં ઓપ્શન એવરીવન જ રાખો, મને નહીં કે તમે મને પ્રાઇવેટલી મેસેજ મોકલો છો ને પછી મારે પાછું સેટ કરવા જવું પડે. જેનો મેસેજ આવ્યો હોય ને પ્રાઇવેટલી આ ऑटोमेटिकली એને रिप्लाई करे तो उसमें थोड़ी दिक्कत होती है हमें, इसलिए सुहाग पार्थ अक्षित આ બધા મને એમને પછી મારે બદલાવા જવું પડે છે, એટલે એવરીવન જ રાખો. અને તમારે આ ચેટની કોપી જોતી હોય તો હું તમને મોકલી દઈશ, ઈ હોય છે આમાં સેવ થાય છે. ચલો હવે ગઈકાલે આપણે ફ્રેન્ડ્સ શેર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન શેર સબ્જેક્ટ ટુ એસટીટી કરેલું હતું. એસટીટી એના ઉપર 15% ફ્લેટ રેટ ટેક્સ હતો, 15% ફ્લેટ. હવે આપણે જે કરવું છે એ શું બધી જ કઈ ઇક્વિટી શેર્સ જ હોય એ સિવાયનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય તો on the screen you can check it. Short term capital gain yet normal rate. Short term capital gain other than referred to in section 111A shall be taxable at the normal rate applicable to the assets. Normal rate એટલે શું? ઇન્ડિવિજ્યુઅલ ના normal rate શું છે? 5%, 20%, 30%. જ્યારે આ જ વસ્તુ STCG on equity shares or equity oriented mutual fund હોત ને તો 15%. other short term capital gain હોય તો એ normal rate. now everyone please, I am giving you one question. એક તમને આપું છું, તમારે બધાએ સોલ્વ કરવાનો છે અને મને ટેક્સ કેટલો આવે એ વ્યવહારે કહેવાનું છે. આપણે એટલે અહીંયા એ થોડી સ્પેસ પણ રાખેલી છે. કેલ્ક્યુલેટર પેન સાથે રાખજો પ્લીઝ. આ જરાક આ બધા ક્વેશ્ચન તમે લખીને રાખજો, આ બહુ મહત્વના બધા પોઈન્ટ્સ છે. ઓર્ડર દઈને આપણે બનાવ્યા હોય છે તો તમને કામ આવશે. STCG shares STT 1,25,000. મને આમાં GTI નો જવાબ જોઈએ, NTI જોઈએ અને TL જોઈએ. ચલો પ્લીઝ. So friends, now you can check it. GTI 9 lakhs, tax liability, tax on 1,25,000 at 15% and tax on 7,75,000 at normal rate. So total it comes 86,250 and 4%. ભૂલ ન જાના. હજી તો 4% છે. હવે નેક્સ્ટ યર 5 કે 6 થઈ જશે. કોરોના સેસ આવી જશે. સેસ at 4%, 3450 અને total it will be 89,700 rupees. Yes, everyone. Okay. Now I want to ask one question, that whenever you will sell equity shares, you have to apply 15%. Is it? તમે જ્યારે ઇક્વિટી શેર વેચો તો અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો 15% ટેક્સ ભરવાનો ને, કે કઈ બીજો જવાબ હોઈ શકે તમારી પાસે? કેન એનીવન? ના ના, તો શું એમ? તો જવાબ શું ધ્રુવી કોઠિયા? એસટીટી પે કરેલો હોવો જોઈએ. બહુ સાચી વસ્તુ છે. એની કન્ડિશન પ્લીઝ એવરીવન યાદ રાખજો કે એસટીટી
જો એ રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ થી સેલ કરો છો તો એસટીટી એના ઉપર પે કરેલો હોય તો જ તમને આ કન્સેશનલ રેટ છે 15% એ એપ્લિકેબલ થાય. બરાબર છે? તો ખાસ એક્ઝામમાં જોજો કે કયો કેપિટલ ગેઇન છે અને પછી તમે એ અપ્લાય કરજો પ્લીઝ. તો આ સાથે આપણી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ની ટેક્સેબિલિટી પૂરી થાય છે. હવે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જો મિત્રો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન માં ફ્લેટ રેટ છે, ફ્લેટ સેક્શન 112, પણ અધર ધેન ઓન અસેટ મેન્શન અંડર B1 એન્ડ B2 લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી શેર્સ અલગ રીતે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી શેર્સ સબ્જેક્ટ ટુ એસટીટી, જેમ શોર્ટ ટર્મ માં અલગ છે ને એમ આમાં અલગ જ છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન શેર સબ્જેક્ટ ટુ એસટીટી જે હોય ને એ 10% જ છે ખાલી. ઈ પછી કરાવું. અત્યારે ઈ સિવાય લેન્ડ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય, રેસિડેન્શિયલ હાઉસ ઉપર હોય, જ્વેલરી ઉપર હોય, પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ્સ, આર્કિયોલોજીકલ કલેક્શન, સ્કલ્પચર કે સ્કલ્પચર નહીં હો, સ્કલ્પચર, હા, શિલ્પ સ્થાપત્ય, આ બધા ઉપર તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય ને મિત્રો તો યાદ રાખી લ્યો ફ્લેટ 20% છે, 20% શોર્ટ ટર્મ કરતા થોડું જુદું છે. શોર્ટ ટર્મ માં નોર્મલ રેટ આ બધા ઉપર લાગુ પડે છે. એટલે કે લેન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ મશીનરી ફર્નિચર ફિક્સર ગોલ્ડ આર્કિયોલોજીકલ કલેક્શન એ બધા ઉપર નોર્મલ રેટ, જ્યારે લોંગ ટર્મ માં એમાં ફ્લેટ રેટ. શોર્ટ ટર્મ માં ઇક્વિટી શેર્સ એન્ડ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી શેર્સ એન્ડ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ એના ઉપર 15% ફ્લેટ રેટ, જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી શેર્સ એન્ડ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સબ્જેક્ટ ટુ એસટીટી એના ઉપર 10% ફ્લેટ રેટ. કહેવાનો મતલબ શું છે ખબર છે કે લોંગ ટર્મ માં તો બધા ફ્લેટ રેટ જ ચોક ગયે, હા, ફ્લેટ રેટ ઇન ધ કેસ ઓફ લોંગ ટર્મ, અને એ કેટલો છે 20%. તો હવે જરાક તમને એક ક્વેશ્ચન આપું છું, મને જરા ગણી દો. તમે અહીંયા પાછો આવી જાઉં છું. પેલો કોપી પેસ્ટ કર્યો હોત તો કેવું સારું હોત. ચલો કોઈ વાંધો નહીં. બીઆઈ ચલો જીટીઆઈ એનટીઆઈ ટીએલ ગણવા જ મંડો ફ્રેન્ડ્સ. ઓકે, નિકંજ કે છે જીટીઆઈ 15,25,575 325 plus 2,25,000 plus 4 lakhs. So it comes 15,25,000. ભાવિકે એમાં સુર પુરાવે છે 15,25,000 જીટીઆઈ બરાબર છે. ચલો એનટીઆઈ જ રહેશે, કોઈ ડિડક્શન છે જ નહીં. હવે ટેક્સ લાયબિલિટી તમને આવડે છે ગણતા, મેં શીખવાડ્યું છે એકવાર, બરાબર છે. આની પહેલાના ક્વેશ્ચનમાં જ તમને કીધું હતું આ ટેક્સ લાયબિલિટી. જો ટેક્સ ઓન નોર્મલ રેટ વાળી ઇન્કમ કેટલી થાય છે? બિઝનેસ ઇન્કમ છે 575 અને એસટીસીજી ઓન લેન્ડ છે 325, 9 lakhs. 9 lakhs વાળી ઇન્કમ નોર્મલ રેટ છે મિત્રો, એટ નોર્મલ રેટ.
એટલે કેટલું થશે 9 lakhs minus 5 lakhs કરી નાખીએ 4 lakhs 20% 12,500 તો મનમાં બોલતો જઉં છું 92,500 પછી ટેક્સ ઓન 2,25,000 friends at 15% જો તો ચલો 10 મિનિટની વોર્નિંગ આવી ગઈ છે આ થયા 92,500 ને મેમરીમાં નાખ્યા 225 ના 15% એટલે 33,750 અને ટેક્સ ઓન LTCG ઈ કેટલું છે તો કે 4 lakhs at 20%. 4 lakhs ના 20 એટલે ઈ થશે 80,000 છે કોઈ આવી ગયો હોય જવાબ આ બે ત્રણ છે તો જોવો જોઈ 92,500 plus 33,750 plus 80,000 206,250 મારે આવ્યા એના ઉપર 4% 8250 2,14,500 આવો જવાબ આવે છે 2,14,500 ટોટલ ટેક્સ મિત્રો સીધો જવાબ જ લખું છું including cess 2,14,500 please is it clear તો આપણે નેક્સ્ટ જઈએ હજી આપણી પાસે ટાઈમ છે જ ચલો કઈ હોય ક્વેશ્ચન તો પૂછવું ન હોય તો કાંઈ નહીં થોડુંક ટૂંકું કરીને चलो कंप्यूट टैक्स लायबिलिटी यस फ्रेंड्स कोई कई याद आवे छे कोईने आमा कई नवो पॉइंट होय तमने आम शॉर्ट टर्म में करायो छे एवुं ज लॉजिक छे आमा बीआई 1,75,000 एलटीसीजी लेंड ज छे खाली नीचे अमारू टैक्स लायबिलिटी नहीं जोता बराबर छे ए तो बधुं पछी હવે બદલાઈ જશે જરાક અનમ્યુટ કરીને કોક કયો ને શું આવશે તમે કેમ અનમ્યુટ નો ઓપ્શન બહુ નથી લેતા આમાં કંઈક નવો પોઈન્ટ મેં હજી કરાવ્યો નથી પણ તમારા મગજમાં એ વિચાર આવવો જોઈએ મેં બનાવ્યો છે એ જ રીતે પ્લીઝ આપણી પાસે છેલ્લી 6 જ મિનિટ છે ઝડપથી જરાક unapplied basic exemption limit yes ભાવિક કૌશા બીએલ નિષ્કંજે લખ્યું છે ધ્રુવી ધુડકોટિયા યસ સાવ સાચી વસ્તુ છે તમે જે ચેટ રૂમ માં કીધું એ સાચું જ છે ઈ અપ્લાય કરીએ તો હવે શું થશે કયો જોઈ પેલા મને જીટીઆઈ નો જવાબ આપી દયો ચલો ફટાફટ આપણે આ મીટિંગ માં જી પોઈન્ટ પૂરો કરવો છો જીટીઆઈ કેટલી થશે 380 plus 175 so it comes 5,555 5,55,000 ચલો જીટીઆઈ આવી ગયું પછી એનટીઆઈ જોઈ હવે ટેક્સ લાયબિલિટી ગોતવી છે આપણે તો આ રહ્યું જો અહીંયા લખેલું જ છે બધું ટેક્સ લાયબિલિટી ટેક્સ ઓન 175 એટ નોર્મલ રેટ ફ્રેન્ડ્સ ઈ થઈ જશે નીલ તો ટેક્સ ઓન એલટીસીજી ઈ ખરેખર છે 3,80,000 જે વસ્તુ કહી દઉં તમને
જે વસ્તુ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 10% 15% માં હતી ની સેમ લાગુ પડશે અહીંયા પણ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ. હવે અનઅપ્લાઇડ કેટલી રહી 250 માઇનસ 175 એટલે 75,000 અનઅપ્લાઇડ એ 20% એના ઉપર 20% તમારે લેવાના એટલે 380 માઇનસ 75,000 પછી એના ઉપર 5% નહીં હો એમ નહીં કે હવે થોડુંક રહેવા દો ને એમ ન હોય બરાબર છે કે સર 5 લાખ સુધી તો 5% જ હતો. હા પણ ઈ તમે નોર્મલ રેટ વાળી ઇન્કમ અર્ન કરો. જો તમે એબનોર્મલ એટલે કે ફ્લેટ રેટ વાળી અર્ન કરો તો નહીં ના ના બરાબર છે. તો 380 માઇનસ 75 20% એટલે ઈ આવે છે મારે તો આવ્યા 61,000 એટલે ટોટલ થઈ જાય 61,000. એડ શેષ એના ઉપર શેષ @4% એટલે 61,000 ઉપર 4%. રિબેટ સરચાર્જ કાંઈ ન આવે દર વખતે હું એને યાદ તો કરીશ જ 2440 એટલે 63,440 ફ્રેન્ડ્સ 63,440 જોઈ લ્યો. જે જવાબ અહીંયા બધાએ મારી પહેલા કારણ કે બેઠા બેઠા કેલ્ક્યુલેટર ઉપર ગણતા ગણતા કર્યો છે 63,440. તો ઇઝ ઇટ ક્લિયર? આ બેનિફિટ કોને મળશે? ખાલી અને ખાલી રેસિડેન્ટ ને જ. નોન રેસિડેન્ટ જો આ જગ્યાએ હોત ને કોઈ કહી શકે નોન રેસિડેન્ટ હોત તો આના ઉપર કેટલો ટેક્સ હોત? નોન રેસિડેન્ટ હોત તો ચલો તો નોન રેસિડેન્ટ હોત તો એનો કેટલો ટેક્સ હોત પ્લીઝ? जल्दी बोलो समय बीता जा रहा है. ध्रुवी कोटिया के છે 79,040 રિયા પણ ઈ જ કે છે જોઈએ સાચો જવાબ છે. જો નોન રેસિડેન્ટ હોય તો 380 જે છે 3,80,000 એના ઉપર 20%. જ્યારે ઓલા બિઝનેસ ઇન્કમ ઉપર કોઈ ટેક્સ નહીં નોન રેસિડેન્ટ નહીં 2.5 લાખ સુધી તો નીલ જ પણ એને અનઅપ્લાઇડ બીએલ નો લાભ નથી મળતો એટલે 380 ઉપર ફ્લેટ 20% એટલે ઈ 76 જેવું આવે છે ને એના ઉપર 4% વ્યવહારે. એવરીવન ઇઝ ઇટ ક્લિયર? તો હવે જો આ ક્લિયર કરી નાખ્યું અને આપણે એક નવો પોઈન્ટ જઈએ છે હજી આપણી પાસે ટાઈમ 2 મિનિટ છે એમાં તો મેગી થઈ જાય છે. મીટિંગ પૂરી થાય તોય તમારે આપણે નવી મીટિંગમાં પાછું ડિસ્કશન કન્ટિન્યુ રાખશું. ચલો આવી ગયો ક્વેશ્ચન તમારી નજર સામે. BI 175 LTCG લેન્થ 380 ઉભા રહેજો એક જ મિનિટ. हाँ BI 155 LTCG लेंथ 3,80,000 STCG शेयर STT. अब आएगा असली मजा. 1.5 मिनट बाकी है. रेसिडेंट 35 इयर्स फटाफट GTI 1,55,000 प्लस 3,80,000 प्लस 125 GTI આવી 6,60,000 एवरीवन. અને હવે કોની સામે સેટ ઓફ કરશું જરાક કોઈ કહી દે થોડી જ મિનિટો છે. જવાબ એવું હશે તો નેક્સ્ટ માં લઈ જાશું પણ અહીંયા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અમે સેટ ઓફ કરવું અનઅપ્લાઇડ. ઇઝ ઇટ જરાક હજી કોઈ બીજો આન્સર કાઈ દેવો હોય કે અનઅપ્લાઇડ બીએલ કેટલી વધે છે 250 માઇનસ 155 95,000 ની અનઅપ્લાઇડ એક ફૂલ દો માલી एक अनअप्लाइड बेसिक एग्जेम्पशन लिमिट दो गेन दो माली नहीं दो गेन. सर एना प्रोपोर्शन में अच्छा जे निर्णय लियो एमा देश नो विकास नहीं तमारो विकास ध्यान में राखजो. हाँ कोण बोल्યું चलो सर तो लॉन्ग टर्म में कराय ने एमा ओछो टेक्स भरवान थाय. हाँ यस
હાઈ રેટ સામે લેવાય. હિમાની જે કહે છે મીટિંગ પૂરી થઈ જશે તો તરત આવજો નવામાં, પણ 380 સામે સેટ ઓફ કરો, એ 20% બચત કરાવે. 95,000 તમે શોર્ટ ટર્મ આમે કરશો તો એ 125 જે છે એ 15% ટેક્સેબલ છે. જ્યારે આપણને સેટ ઓફ કરવા મળ્યા છે તો આપણે 380 સામે સેટ ઓફ કરીશું, લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે. બરાબર છે. ફટાફટ બીજી મીટિંગમાં આવો અને રસ્તામાં